ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે પંચદશીના પહેલા 5 અધ્યાય એને સત્પ્રકરણ કહ્યું. સત્પ્રધાન મતલબ સત્પ્રધાન, સચ્ચિદાનંદમાંથી સત્પ્રધાન પ્રથમ 5 પ્રકરણ. પંચદશી મારી વાત કરે છે એટલે હું ખરેખર કોણ છું એનું પ્રતિપાદન કરતો ગ્રંથ પંચદશી. અને એની અંદર પ્રથમ હું સચ્ચિદાનંદ છું એટલે એમાંથી આ સત્પ્રધાન પ્રથમ 5 પ્રકરણ. મધ્યમાં જે છે પેલું દીપ એટલે પ્રકાશ એટલે ચિત્ત પ્રધાન ગણવાનું, અને અંતિમ 5 જે છે એ આનંદ પ્રધાન છે. આ રીતે સચ્ચિદાનંદનો મારું જે સ્વરૂપ છે, વાસ્તવિકતા જે છે મારી, એનો વિસ્તાર, મારી ઓળખાણ આપે છે. ઓળખાણ આપવા માટે કશું કરવાની, એ ઓળખાણ એક જ વાક્યમાં અપાય. મારી ઓળખાણ તમને આપી હોય તો કેટલા વાક્યો? 15 અધ્યાય થોડા જોઈએ? 15 અધ્યાયના આટલા બધા શ્લોકો થોડા જોઈએ? ઓળખાણ મારી તમને આપું તો કેટલી? એક 2 શબ્દો, 5 શબ્દો, અથવા 1-2 વાક્યો કે 5 વાક્યો, એનાથી વધારે ના હોય. તો આટલી મારી ઓળખાણ આપવા માટે 15 અધ્યાય? આ પણ કારણ કે આ મારી જે ઓળખાણ છે સચ્ચિદાનંદ, એ કોઈ રીતે બેસતું જ નથી. એટલા માટે કેટલી બધી વાર કહીએ કે તમે સચ્ચિદાનંદ છો ને બીજું કશું નહીં, તો પણ એ નથી બેસતું. હું મનુષ્ય છું ને, આવો છું ને, તેવો છું ને, કામી છું, ક્રોધી છું, ફલાણો છું ને, આ બધું બહુ સરસ બેસી ગયું છે. એમાં કોઈ તકલીફ નથી જરાય. એટલે આટલું કહેવું પડે છે. તમે સત સ્વરૂપ છો એટલે તમારું મૃત્યુ જ થતું નથી. ખાલી હું આવું વાક્ય કહું કે તમારું મૃત્યુ નથી થતું, તમારા મનમાં તરત વિરોધ જ આવશે. જુઓ, કલ્પના કરજો, તરત વિરોધ આવું થતું છે. આ ખોટી જ વાત છે. એટલે પછી સમજાવવું પડે ને, પછી વિસ્તારથી સમજાવવું પડે. માટે મારી ઓળખાણ આપવા માટે 15 અધ્યાય શું 50 અધ્યાય જોઈએ. ચાલો, એનીવે, એટલે આખું શ્રુતિ સ્મૃતિ બધા જ વસ્તુ, આખું વેદ એમ જ કહી શકો તમે. અને બધી સ્મૃતિઓ, છેવટે મુખ્ય વસ્તુ આ જ છે. સાર આટલો જ છે. બધા શાસ્ત્રોનો નિચોડ જ આ છે કે તમે અને પરમાત્મા વચ્ચે લેશ માત્ર અંતર નથી. બસ આટલું. તમે તમારી જાતને જે જીવ માનો છો, જે દ્રઢ થઈ ગયું છે, તમે છો નહીં એમ. હવે પહેલા 10 પ્રકરણો જે છે એમાં દરેકના પોતપોતાના નામ હતા, હે ને? તત્વદીપને, આ ને તેને વગેરે, કુટસ્થ દીપને, એટલે એ બધા નામ હતા. તત્વ વિવેક પ્રકરણ ને પછી પેલો પંચમહાભૂત વિવેક પ્રકરણ, એવી રીતે બધાના નામ હતા ને 10 અધ્યાયને. આ અંતિમ 5 પ્રકરણ જે છે એમાં એક કોમન નામ છે, અને એ છે બ્રહ્માનંદ. અને આ એ બ્રહ્માનંદ નામનું એક પ્રકરણ મેં તમને કહ્યું હતું પણ ખરું. અને એના જ આ બધા 5 વિભાગ છે, યોગાનંદ ને વિષયાનંદ ને વગેરે વગેરે. એટલે મેં તમને પહેલાં સાર આપી દીધો, એટલે તમે તદ્દન આ વસ્તુ અજાણી નથી તમારા માટે. એટલે ભાઈ આવું અંતર ઉત્પન્ન કરવાની એટલા માટે જરૂર પડી. મતલબ કે બ્રહ્માનંદે યોગાનંદ, બ્રહ્માનંદે વિષયાનંદ, બ્રહ્માનંદે વગેરે વગેરે જે કહ્યું ને, આત્માનંદ,
એટલે એવું આવું અંતર ઉત્પન્ન કરવાની એટલા માટે જરૂર પડી, 5 પ્રકારે બતાવવાની એટલા માટે જરૂર પડી કે જ્યાં તૈત્તિરીય ઉપનિષદની અંદર જ્યાં જ્યાં આવી રીતે વાસ્તવમાં આનંદમયનું વર્ણન કરેલું છે ત્યાં પછી છેવટે અધિષ્ઠાન બ્રહ્મનું વર્ણન કર્યું. ત્યાં પણ વિશેષ આનંદની વાત કરેલી જ ને. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા વગેરે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એટલે આ બધા પ્રિય મોદ પ્રમોદ બધા વિશેષ આનંદ બધા એ છેવટે એની પ્રતિષ્ઠા તો બ્રહ્મમાં જ છે. બ્રહ્માનંદ જ આનંદ છે ખરેખર. એમ પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે એટલે આ બધા આનંદની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે એટલે શું? છેવટે બ્રહ્માનંદ જ છે. કોઈ પણ વિષયનો આ વિષય મતલબ કે આ તો પ્રિય મોદ પ્રમોદ રૂપી તમારા મનમાં જે બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, આનંદની વૃત્તિઓ, એ બધી એની પ્રતિષ્ઠા છેવટે બ્રહ્મમાં છે, અર્થાત બ્રહ્માનંદ જ વાસ્તવિક આનંદ છે એમ કહેવાનો આશય હતો. એવી ને એવી રીતે આ બધા આનંદના વિકારી રૂપો જેવી રીતે ત્યાં બતાવ્યા પ્રિયમોદ પ્રમોદ, એવી રીતે બધા અહીંયા પણ આ બધા બ્રહ્માનંદના જ વિકારો છે એમ કહેવાનો આશય છે. માટે બ્રહ્માનંદે યોગાનંદ. સમાધિમાં જે આનંદ આવે છે, યોગ એટલે સમાધિ. યોગનો અર્થ સમાધિ કેવી રીતે? યોગનો અર્થ તો અષ્ટાંગ યોગ થાય. આ પણ અષ્ટાંગ યોગ તો સાધન છે ને, સાધ્યની વાત હોય. છેવટે સાધનનું અનુષ્ઠાન શેના માટે છે? સાધ્ય માટે. માટે યોગાનંદ એટલે છેવટે આ અષ્ટાંગ યોગ દ્વારા જે તમે સાધ્ય નિર્વિકલ્પ સમાધિ વગેરે જે છે એ પ્રાપ્ત કરવાની તમને ઈચ્છા છે, અને નિર્વિકલ્પ સમાધિનો જે આનંદ છે એ ખરેખર બ્રહ્માનંદ છે એવું કહેવાનો આશય છે. એટલે બ્રહ્માનંદે યોગાનંદ કહ્યું. એટલે વાસ્તવની અંદર યોગ અર્થાત જો બ્રહ્માનંદે યોગાનંદ ના કહે અને ખાલી યોગાનંદ નામનો ટૉપિક, હું તમને શેની વાત કરું છું? આ પંચદશીના 11મા અધ્યાયની વાત કરું છું. પાછું એ કેટલાકને તકલીફ છે કે આ શું ચાલે છે, શું આજે આ શું શેની ચર્ચા ચાલે છે? એટલે વાસ્તવની અંદર આપણો 11મો અધ્યાય જે છે પંચદશીનો એ શરૂઆત કરી છે, અને એનું ટાઇટલ તમને ખબર છે, બ્રહ્માનંદે યોગાનંદ. તે પ્રશ્ન ઊભો થયો કે બ્રહ્માનંદે યોગાનંદ એમ કેમ કહો છો? યોગાનંદ જ કોને? આવું બ્રહ્માનંદની અંદર આ યોગાનંદ છે, પછી બ્રહ્માનંદમાં વિષયાનંદ, બ્રહ્માનંદમાં આત્માનંદ, આવું બધું કહેવાની ક્યાં જરૂર છે? એટલે બ્રહ્માનંદે વિદ્યાનંદ, આવું શું કરો છો? યોગાનંદ 11મો અધ્યાય, વિદ્યાનંદ, વિષયાનંદ એમ કહી દો ના. કારણ કે જો એવું કહેવામાં આવશે તો તમે માનશો કે આ બધા જુદા જુદા પ્રકારના આનંદો ખરેખર છે. યોગાનંદ છે અર્થાત સમાધિમાં આનંદ રહેલો છે, વિષયમાં આનંદ રહેલો છે, વિદ્યા જ્ઞાનમાં આનંદ રહેલો છે, આત્મામાં આનંદ રહેલો છે, વગેરે વગેરે. એટલે આત્મા એટલે જીવાત્મા. એટલે વાસ્તવની અંદર ખરેખર આવું નથી. એવું નથી તો પછી કેવી રીતે બતાવશો? બ્રહ્માનંદે યોગાનંદ, બ્રહ્માનંદે વિષયાનંદ એક્સેટ્રા. જેવી રીતે ત્યાં કહ્યું પ્રિય મોદ પ્રમોદ બધું બતાવ્યું, પછી કહ્યું બધાની પ્રતિષ્ઠા બ્રહ્મમાં છે એમ કરીને બતાવ્યું. આ બધી આનંદ વિકાર રૂપ જે આનંદ છે મનમાં પ્રિયમોદ પ્રમોદના રૂપમાં, એ છેવટે બ્રહ્માનંદ જ છે. એવી ને એવી રીતે અહીંયા વાસ્તવમાં આ કહેવાનો આશય છે. બ્રહ્માનંદે યોગાનંદ, બ્રહ્માનંદે ફલાણા આ બધું જે કહ્યું, એટલે આ બધા જુદા જુદા વિકારી આનંદ, જુદા જુદા પ્રકારના સવિશેષ આનંદ જે છે એ ખરેખર બધા એ ખરેખર એમનું અસ્તિત્વ નથી. બધા ખરેખર તો બ્રહ્માનંદના જ બધા આ બધું એનું અભિવ્યક્તિ છે. એટલે એના માટે થઈને યોગનો, વિદ્યાનો, વિષયોનો જે આનંદ નથી, ખરેખર એ આનંદ શેમાં રહેલો છે? બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, અર્થાત એનો અધિષ્ઠાન આ બ્રહ્માનંદ છે એ બતાવવા માટે જ આ રીતે પ્રકરણોના નામ અપાયા છે, બ્રહ્માનંદ, યોગાનંદ વગેરે વગેરે. ચાલો હવે આ પહેલા શ્લોકની અંદર ફળ બતાવે છે, મતલબ કે આ બધા આનંદ પ્રકરણથી શું પ્રાપ્ત થશે? તમે આનંદ સ્વરૂપ છે એટલું જાણશો, બસ. ભલે ને અમે યોગાનંદની વાત કરીને, વિષયાનંદની વાત કરીએ, અને વિદ્યાના આનંદની વાત કરીએ, છેવટે એ વાસ્તવમાં સર્વ આનંદો એ આ બ્રહ્મનો જ આનંદ છે. બ્રહ્મ તમે છો, તમે આનંદ સ્વરૂપ છો. એ ફળ પ્રાપ્ત કરાવવા માટે અમે હવે આ 5 પ્રકરણોનો સમૂહ શરૂ કરીએ છીએ. એટલે એ અહીંયા એ ફળ બતાવે છે આ પહેલા શ્લોકની અંદર જ, અને પ્રકરણનો આરંભ કરવાની પ્રતિજ્ઞા વગેરે પણ અહીંયા રહેલી છે. પ્રતિજ્ઞા એટલે ઓપનિંગ સ્ટેટમેન્ટ, અર્થાત હંમેશા તમારે જે વિષયની ચર્ચા કરવી હોય એ પહેલાં તમે કહો ને એ રીતે. જેમ હું અત્યારે આ શરૂ કરવાનો છું કે ભાઈ બ્રહ્માનંદમાં યોગાનંદ કે સમાધિ આનંદ જે છે બ્રહ્મનો જ આનંદ છે, એની ચર્ચા આ અધ્યાયમાં થશે. એવું મારું આ જે વાક્ય છે એને પ્રતિજ્ઞા કહેવાય. સમજી ગયા? એટલે આ પ્રતિજ્ઞા વાક્ય એટલે તમારે જે વિષયની ચર્ચા કરવી હોય પહેલાં તમે કહો, એનું એક સ્ટેટમેન્ટ રજૂ કરો. એટલે પ્રતિજ્ઞા એટલે આ પ્રકારે તમારે સમજવાનું. ચાલો પહેલો શ્લોક. બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ
જ્ઞાતે તસ્મિન શેષતઃ ઐહિકામુષ્મિકાનર્થ વ્રાતમ હિત્વા સુખાયતે. પહેલાં પ્રતિજ્ઞા કરી, બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામી, હું બ્રહ્માનંદ તમને સમજાવીશ. આ 5 પ્રકરણોને જ બ્રહ્માનંદ કહેવાય ને. યોગાનંદ વગેરે બધું આ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે એની જ અભિવ્યક્તિ છે. માટે આ 5 પ્રકરણો જે છે જેને બ્રહ્માનંદ નામ આપવામાં આવે છે, કે અથવા એક બ્રહ્માનંદ પ્રકરણના 5 વિભાગ જેને કરેલા છે. અર્થાત હવે અમે જે પણ આનંદની વાત કરીશું એ છેવટે તમારે બ્રહ્માનંદ જ સમજવાનું છે. બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ. પણ તમે તો યોગાનંદની વાત કરવાના છે, હા, પણ એ બ્રહ્માનંદ જ છે. પછી વિષયાનંદની વાત કરવાની છે, હા, એ બ્રહ્માનંદ જ છે. પછી તમે પેલો અદ્વૈત આનંદની વાત કરવાના છે, અદ્વૈતમાં આનંદ રહેલો છે, આ એ બ્રહ્માનંદ છે. પછી તમે પેલા વિદ્યાનંદની વાત કરવાના છો, આ એ બ્રહ્માનંદ છે. માટે કહે છે બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ, હું બ્રહ્મના જે આનંદ સ્વરૂપ છે એની જ વાત કરવાનો છું, ભલે ને યોગાનંદ કહું કે વિષયાનંદ કહું વગેરે. અને પાછું વક્ષ્યામી નહીં, પ્રવક્ષ્યામી. વક્ષ્યામી એટલે કહીશ, બ્રહ્માનંદની વાત કરીશ એમ નહીં, પ્રવક્ષ્યામી, પ્રકર્ષેણ વક્ષ્યામી. કેમ પ્રકર્ષ? પ્રકર્ષ એટલે શું? એટલે પ્રકર્ષ એટલે શું? પણ એટલે કહે છે કે ઉપનિષદોમાં અલગ અલગ જગ્યાએ બધા આનંદની વાત કરેલી છે. વિષયમાંથી આનંદ આવે છે. પેલી આનંદ મીમાંસા છે, તૈત્તરીય મીમાંસામાં કહું કે આ મનુષ્ય જે છે, યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક, એક યુવાન હોય, બલિષ્ઠ હોય, આશિષ્ઠો, દૃઢિષ્ઠો, બલિષ્ઠ, અને એની પાસે એક યુવાન વ્યક્તિ છે જે બલિષ્ઠ છે અને આશિષ્ઠ, પાછો કયાગ્રો છે, બધા વડીલોનો માનનારો, અને અત્યંત રૂપાળો, હેન્ડસમ છે, અને એકદમ બળવાન છે, અને પાછું આખી પૃથ્વીનું એની પાસે રાજ્ય પણ છે, અને કેટલો એને આનંદ હોય. મતલબ કે આ બધો આનંદ એ બધા એ વિષયોનો જે ઉપભોગ કરે આ સામ્રાજ્યનો, અને સામ્રાજ્યમાં પ્રાપ્ત બધા વિષયોનો આનંદ, યુવાન છે પાછો એટલે આનંદને ભોગવી શકે. આવો આનંદ જે પ્રાપ્ત કરે એ આનંદની વાત ઉપનિષદમાં તૈત્તરીયમાં કરી, એ તમારે બ્રહ્માનંદ સમજવાનું. કોઈ જગ્યાએ વિદ્યાના આનંદની વાત કરી હોય તે બ્રહ્માનંદ. એટલે પણ ઉપનિષદોની અંદર તો બધે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના આનંદની વાત કરી છે. અમે તો એ બધા આનંદને અહીંયા જ તમને આ ભેગા કરીને 5 અધ્યાયમાં કહી દઈશું કે બધું છેવટે બ્રહ્માનંદ છે. માટે પ્રકર્ષ એટલે વાસ્તવની અંદર અલગ અલગ જગ્યાએ ઉપનિષદોમાં અલગ અલગ આ રીતે આનંદો બતાવ્યા છે. એ બધાને એકઠો કરીને એક જગ્યાએ શ્રુતિમાં નથી કહ્યું. કોઈ ઉપનિષદમાં એક જગ્યાએ એવું કહ્યું નથી કે યોગથી, સમાધિથી જે આનંદ આવે એ બ્રહ્માનંદ છે, અને એ ત્યાં પાછું વિષયમાંથી આનંદ આવે એ બ્રહ્માનંદ છે. અદ્વૈતનો જે આનંદ છે એ બ્રહ્માનંદ છે, અને વિદ્યાનો આનંદ છે એ બ્રહ્માનંદ છે. આવું બધું એક જ જગ્યાએ એક ઉપનિષદમાં કહ્યું નથી. જ્યારે અમે તો અહીંયા આ પંચદશીના જે હવે આ 5 અધ્યાયો છે એમાં તમને આ બધા આનંદો જે છે જુદું જુદું વર્ણન કરેલું છે. એ બધા આનંદો છેવટે આ બ્રહ્માનંદ છે એવું અહીંયા બતાવીશ. માટે પ્રકર્ષ અમે જરા આ બધી વસ્તુઓ અહીં એક સાથે તમને બતાવી રહ્યા છે, એની વિશેષતા. પ્રકાશ એટલે વિશેષ રૂપે અમે કહીશું, અર્થાત આ બધાને સાથે ભેગા કરીને કહીશું. અને પ્રકર્ષનો બીજી રીતે પણ અર્થ કરી શકાય. પ્રકર્ષ એટલે વાસ્તવમાં અહીંયા અમે આ પ્રકર્ષ એટલા માટે અમે અહીંયા કહીએ છીએ કે પરમાત્માને સીધો સમજવો અત્યંત કઠિન છે. એટલે આચાર્ય અમલાનંદજી એક જગ્યાએ બહુ સરસ કહ્યું એમણે કે નિર્વિશેષમ પરમ બ્રહ્મ સાક્ષાત કર્તુમ અનીશ્વર યે મંદાહ તે અનુકંપ્યંતે સવિશેષ નિરૂપણૈ. આ પરમ બ્રહ્મ જે છે એ તો નિર્વિશેષ છે, એટલે બ્રહ્મમાં કોઈ પ્રકારે વિશેષતા, વિશેષ સામાન્ય ભાવ આ બધો જો તમે એની અંદર તમે માનો તો પછી અદ્વૈત સિદ્ધિ ન થાય. બ્રહ્મમાં કોઈ પણ પ્રકારની વિશેષતા માનો તો પછી અદ્વૈતની સિદ્ધિ ન થાય. વિશેષતા આવી એટલે વસ્તુ જુદી પડી. તમારા આપણે નથી કહેતા સ્વામીજી તમારામાં આ વિશેષતા છે મારામાં નથી, અથવા મારામાં જે આ વિશેષતા છે એ તમારામાં નથી, એમ. એટલે વિશેષતા આવી વસ્તુ એટલે પછી એ વિશેષ વસ્તુ જ એકને બીજા કરતાં જુદી પાડે તો જ બોલીએ, નહીં તો ના બોલીએ. તમારા મારા વચ્ચે બધું સામાન્ય હોય તો પછી કશું બોલવાનો અર્થ જ નથી, આપણે બે એક જ થઈ ગયા. પણ સામાન્ય એટલે વિશેષની વાત કરું તો પછી એનો અર્થ કે તમે મને તમારા કરતાં જુદો પાડીને બતાવવા માગો છો, વગેરે વગેરે. એટલે એ દૃષ્ટિએ વાસ્તવની અંદર પરમ બ્રહ્મ તો નિર્વિશેષ જ છે. બ્રહ્મમાં તમે વિશેષતા માનો તો પછી અદ્વૈત સિદ્ધિ જ ન થાય. બ્રહ્મથી અન્ય કશું નથી, એને અદ્વૈત કહેવાય. એટલે વાસ્તવની અંદર અદ્વૈત સિદ્ધિ ન થાય જો વિશેષતા માનીએ તો.
આવું હોવા છતાંય વાસ્તવમાં લોકોની આદત છે કે હંમેશા વસ્તુને વિશેષ રૂપમાં જ જાણે છે. કેમ આ બ્રહ્મને જાણવાનું અઘરું છે એ વાત ચાલી રહી છે ને અત્યારે. અર્થાત કહેવાનો આશય એવો છે, પ્રકર્ષ એટલે અમે એવી રીતે તમને કહીશું કે તમે આ નિર્વિશેષ વસ્તુને જાણો, બ્રહ્મને જાણો. કારણ કે તમારી તો આદત જ પડી ગઈ છે કે જે પણ વસ્તુને જાણો વિશેષ રૂપમાં જ જાણો છો. જોઈ લો, તમારી પાસે જે પણ જ્ઞાન છે, આ ક્લાસ પત્યા પછી જરા નજર નાખજો, જે પણ વસ્તુનું જ્ઞાન છે એ કઈ રીતે છે? એ વસ્તુની વિશેષતા દ્વારા. કોઈનો આકાર, દાખલા તરીકે આ ક્લિપ અને આ ક્લિપ વચ્ચે આ બેનો ભેદ તમને ખબર છે, બરાબર છે? આ બેનો ભેદ તમને ખબર છે? કઈ રીતે ખબર છે મને કહો? અનુય જ્ઞાન છે ને અનુય જ્ઞાન છે. કેવી રીતે જ્ઞાન છે? ઓ સ્વામીજી, આ પેલી આ રંગની છે ને આ પીળા રંગની છે ને આ નારંગી રંગની છે, બરાબર? ચાલો હવે આ મારું જ્ઞાન ને અના જ્ઞાન, મારું એ જ્ઞાન છે તમને અને આનું પણ જ્ઞાન છે. કેવી રીતે જ્ઞાન છે? ઓ સ્વામીજી, તમે મનુષ્યના આકારના છો અને આ ક્લિપનો આકાર જુદો છો, તમે ચેતન છો ને આ આવા છે, તમે સંન્યાસી છો ને આ તો આમ, તમે ચેતન, આ જડ, અનેક વિશેષતા. અર્થાત આ રીતે તમને અનેક વસ્તુનું જ્ઞાન છે, કારણ કે આ આના કરતાં જુદી છે, આ આના કરતાં જુદું છે, પેલું પેલા કરતાં જુદું છે. અર્થાત એ જુદું કેવી રીતે ખબર પડી? પેલામાં પેલી વિશેષતા છે, પેલામાં પેલી વિશેષતા છે, પેલામાં પેલી વિશેષતા. બધું જ્ઞાન આપણું વિશેષ જ જ્ઞાન છે. અર્થાત વસ્તુને વિશેષ રૂપમાં જાણીને અથવા વસ્તુમાં રહેલા વિશેષોને જાણીને આપણને જ્ઞાન છે. કોઈ વિશેષ જ્ઞાન મતલબ, અને એવું જ્ઞાન હોય તો જ આપણે માનીએ કે મને જ્ઞાન છે. અને માટે નિર્વિશેષનું જ્ઞાન, નહીં એમાં આકાર, નહીં રંગ, નહીં રૂપ, નહીં કશું જ નહીં, નહીં ગંધ, નહીં ધ્વનિ, કશું કોઈ પ્રકાર કોઈ વસ્તુ જ નથી. તો એ વસ્તુનું જ્ઞાન જ થવાની સંભાવના નથી ને. બધું જ્ઞાન, જો આપણને જે પણ જ્ઞાન છે એ બધું જ્ઞાન આપણને વાસ્તવમાં રંગ, રૂપ વગેરે દ્વારા જ વસ્તુને જાણીએ છીએ. અને ફલાણાનો જન્મ આમાં ને આનો જન્મ આ ને આનું કારણ આ ને પેલાનું કારણ પેલું, કંઈ પણ રીતે. ઇન શોર્ટ કહેવાનો આશય આપણી પાસે જે જ્ઞાન છે એ બધું વિશેષના રૂપમાં જ જ્ઞાન છે. અને માટે કોઈ નિર્વિશેષ વસ્તુનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન જે છે એ તો આપણને થાય જ નહીં એવું માનીએ છીએ. અને માટે વાસ્તવમાં એ દ્રષ્ટિએ આપણે આ બ્રહ્મને જાણવાનું બહુ અઘરું થઈ ગયું છે. કારણ કે આપણું ઓરિએન્ટેશન જ આવું છે કે અમે વસ્તુને જાણું. આપણે તમે જુઓ ને, હું જ્યારે બ્રહ્મની વાત કરું, નિર્વિશેષ બ્રહ્મની, તો તમારા મનમાં એ વૃત્તિનો વિષય બનાવીને તમે એને જાણવાનો પ્રયત્ન કરો. આવું જ થવાનું. એટલે એ દ્રષ્ટિએ આપણને પછી નિરાશા જ થાય, જાણી જ ન શકીએ. એટલે છે નિર્વિશેષ વસ્તુ એટલે સૌથી સામાન્ય. નિર્વિશેષ એટલે કોઈ, નિર્વિશેષનો અર્થ છે સૌથી સામાન્ય. સામાન્ય અને વિશેષ જુદી જુદી વસ્તુઓ છે. દાખલા તરીકે તમે મનુષ્ય ને હું મનુષ્ય, તો તમારા મારામાં સામાન્ય શું? મનુષ્યત્વ. તો પછી આ તમારા મારામાં એ વસ્તુ સામાન્ય હોય તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં તમને અને મારે જુદા પાડીને જો જાણવું હોય તો કોઈક વિશેષ પછી એની અંદર ઉમેરવો પડે, કોઈ વિશેષ જાણવો પડે. હા, સ્વામીજીમાં આ છે ને મારામાં આ છે, માટે એ સ્વામીજી જુદા છે, હું જુદો છું, ફલાણું. પણ બધા મતલબ કે આ બ્રહ્મ જે છે એ સૌથી સામાન્ય વસ્તુ છે, સર્વવ્યાપી છે, સર્વમાં વ્યાપેલું છે. તો પછી એનો અર્થ કે એમાં કોઈ એવો વિશેષ હોય જ નહીં. વિશેષ હોય તો પછી આ આના કરતાં જુદું એવું રીતે જ જ્ઞાન થાય. અને માટે વાસ્તવની અંદર પરમાત્માનો સાક્ષાત એટલે પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન છે એટલા માટે નથી થતું આપણને, કાંઈક પરમાત્મા નિર્વિશેષ છે એટલે આ સર્વસામાન્ય છે. અને માટે વાસ્તવમાં અત્યંત સરળ પણ છે. એનો એવો અર્થ થયો ને, સરળ, સૌથી સરળ વસ્તુ, સૌથી સરળ એટલે સરળ રીતે ઉપલબ્ધ. પણ તો એનું જ્ઞાન નથી થતું, કારણ આપણા મનમાં હંમેશા આવું છે કે આપણે કોઈ બ્રહ્મને કે પરમાત્માને પણ વૃત્તિનો વિષય બનાવવા માંગીએ. અને વૃત્તિનો વિષય બનાવવા માટે એમાં કોઈ વિશેષ હોવું જ જોઈએ, આકાર હોવો જોઈએ, ફલાણું હોવું જોઈએ, ઢીકણું રંગ હોવો જોઈએ, ગંધ હોવી જોઈએ, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, કંઈક તો સ્પર્શ હોવો જોઈએ, કંઈક રીતે જ્ઞાન થાય આપણને. કોઈકને કોઈક ગુણ દ્વારા જ્ઞાન થાય, કોઈકને કોઈક વિશેષતા દ્વારા જ્ઞાન થાય, એમને જ્ઞાન ન થાય. અને માટે અમલાનંદજી કહે છે કે બહુ સરસ, નિર્વિશેષમ પરમ બ્રહ્મ સાક્ષાત કરતું મનીશ્વરા. સાક્ષાત કરતું એટલે એનો સાક્ષાત્કાર એટલે અપરોક્ષ જ્ઞાન જે છે વાસ્તવમાં ખરેખર નથી પ્રાપ્ત કરી શકતા. અને માટે એમની બુદ્ધિમાં આ વસ્તુ બેસતી જ નથી. અને માટે એમને અને બ્રહ્મને ન જાણો ત્યાં સુધી સંસાર તાપમાંથી મુક્ત ન બનો. દાઝ્યા જ કરીએ છીએ આપણે, સતત દાઝીએ છીએ.
આટલું બધું કેટલુંય જ્ઞાન છે આપણને. તો લોકોને કહીએ ખરા આપણે કે અમારામાં તો અમે તો બહુ દિવાળીઓ જોઈ છે ને અમને બહુ ડાપણ છે ને અમારે તો અમને કોઈ સલાહ આપવાની જરૂર નથી, અમે બધી બહુ દિવાળીઓ જોઈ છે એમ કે. એટલે મતલબ અમારી પાસે બહુ બધું જ્ઞાન છે. બધું જ્ઞાન બધું છે, પણ સતત દાજીએ જ છે ને આપણે, સતત બળતા જ રહીએ છીએ ને. બીજું શું છે? સંસારના તાપથી સતત બળતા રહીએ છીએ. મતલબ કે એવી વસ્તુનું જ્ઞાન નથી આપણને જે આ સંસાર તાપમાંથી મુક્ત કરે, અને એ છે આ બ્રહ્મ. નિર્વિશેષ વસ્તુ જે છે વાસ્તવમાં તમારું સ્વરૂપ જ છે, પણ નથી બેસતું મનમાં. કારણ કે જ્ઞાન આવ્યું એટલે તરત જ આપણે એને મનમાં જોવાનો પ્રયત્ન કરીએ, એને વિષય બનાવવાનો, મનનો વિષય બનાવવાનો, વૃત્તિનો વિષય બનાવવાનો પ્રયત્ન કરીએ. વૃત્તિનો જેવો વિષય બનાવો એમાં કોઈક ને કોઈક વિશેષતા હોય, કોઈક ને કોઈક વિશેષતા જોઈ લેજો, તો જ થશે વૃત્તિનો વિષય. તો જ બને કોઈ પણ વસ્તુ. વૃત્તિનો વિષય ત્યારે જ બને જ્યારે તમે એની પેલી વિશેષતા આપતા, એનો કોઈ ગુણ તમે પકડી લો. બસ હવે આ નિર્ગુણ એટલે થતું જ નથી જ્ઞાન, અને થતું નથી માટે સંસાર તાપમાંથી મુક્ત થતા નથી. દુનિયાભરનું જ્ઞાન હોય તો સંસાર તાપમાંથી મુક્ત નથી. એનો અર્થ એવો થયો કે આ એક વસ્તુ એવી છે જેને જાણો તો સંસાર તાપમાંથી મુક્ત. એવું કેવી રીતે તમે કહી શકો કે આને જાણો સંસાર તાપમાંથી મુક્ત? તો ઉપનિષદ ઘોષ કરે છે આવો. તરતી શોકમ આત્મવિદ હમણાં બતાવશે. અર્થાત એ જ વ્યક્તિ વાસ્તવની અંદર શોકને તરે છે. નારદજી પાસે શું નહોતું? હા, કેટલું મોટું લિસ્ટ આપ્યું સનતકુમારને. છાંદોગ્યની અંદર જોજો કેટલું મોટું લિસ્ટ આપ્યું. 4 વેદ ને ઉપવેદ ને ફલાણા ને વેદાંગ ને આ ને તે ને રસવિદ્યા ને ફલાણી વિદ્યા, જ્યોતિષ વિદ્યા ને આ વિદ્યા બધું જાણો છો. સનતકુમાર કહે છે બધું જાણો છો, પણ તમે આ બધા મીંડાઓને જાણો છો, એકડો નથી જાણતા. એકડો આગળ મૂકો તો મીંડાની કિંમત છે. એકલા મીંડા હોય એની શું કિંમત? આગળ એકડો મૂકો તો આ બધા મીંડાની બહુ મોટી કિંમત થઈ જાય. 20 મીંડા હોય એની કોઈ કિંમત નહીં, આગળ એકડો મૂકી દો કેટલી મોટી કિંમત કલ્પના કરો. એ સનતકુમારજીએ એમને સ્પષ્ટ કહ્યું. કારણ કે નારદજીને પહેલાં પૂછ્યું તમે આવ્યા છો જાણવા માટે, એ આત્માને જાણવા માટે, પણ તમે કહો કે તમે શું જાણો છો? ત્યારે નારદજીએ મોટું લિસ્ટ આપ્યું, અને પછી ધીમે રહીને કહ્યું કે આ બધું જાણું છતાંય શોકમાંથી, આ સંસાર તાપમાંથી મુક્ત નથી. ત્યારે સનતકુમારજીએ કહ્યું કે આ બધું મીડા જેવું છે. એનીવે કહેવાનો આશય એવો છે, અને એ આ મંદબુદ્ધિવાળા માટે આ વસ્તુ જાણવું જરા અઘરું પડે છે. કારણ કે નિર્વિશેષને જાણવો કેવી રીતે? વસ્તુને જાણવું એટલે તરત કંઈક આકારના રૂપમાં, કંઈક જાણવું એટલે કંઈક રંગના રૂપમાં, કંઈક ગંધના રૂપમાં, સ્પર્શના રૂપમાં, કશાક રૂપમાં જાણો. હવે એ વૃત્તિનો વિષય ત્યારે જ બને ને જ્યારે એમાં કંઈક ગુણ હોય, પરિમાણ હોય, કંઈક તો હોય ને. ના, નિર્વિશેષ, નિર્ગુણ, સર્વવ્યાપી. પાછું વૃત્તિનો વિષય સર્વવ્યાપી વસ્તુ કેવી રીતે બને? અનંત વસ્તુને વૃત્તિનો વિષય કેવી રીતે બનાવો? વૃત્તિનો જે વિષય બને, વૃત્તિ પોતે જ મર્યાદિત છે, મનમાં ઉત્પન્ન થતી, એનો વિષય મર્યાદિત જ હોય. એટલે વાસ્તવની અંદર એટલે આત્માને મતલબ કે બ્રહ્મને આત્માના રૂપમાં જાણવું બહુ અઘરું છે. અને મારા સંસાર તાપમાંથી મુક્ત નથી થતા, માટે વેદ બિચારો કૃપા કરે છે. એ વસ્તુ અમલાનંદજી કહે છે. શું કહે છે? એ મંદાહા, મંદબુદ્ધિના છે બિચારા, અનુકંપ્યંતે, વાસ્તવમાં એમના પર અનુકંપા કરવા માટે સવિશેષ નિરૂપણ માટે એની વિશેષના એ બ્રહ્મને સવિશેષના રૂપમાં, વિશેષના રૂપમાં બતાવવામાં આવે છે. અને એ દૃષ્ટિએ અહીંયા પણ 5 પ્રકારના વિશેષ આનંદનું નિરૂપણ કરવામાં આવે છે. અને પણ જોડે જોડે અમે તમને યાદ પણ કરાવીએ છીએ કે જે તે વિશેષ રૂપમાં રહેલો આનંદ બ્રહ્માનંદ છે. અને એમાં પહેલો વિશેષ પ્રકારનો આનંદ સમાધિનો આનંદ, એની વાત કરશે. અને એ સમાધિમાં પ્રાપ્ત થતો આનંદ છે એટલે બ્રહ્માનંદ છે. રખે માનતા કે સમાધિમાં જવાથી એ સમાધિ આનંદ આપે છે. આનંદ તો કેવળ આત્મા જ આપે છે. આત્મા જ આનંદનો સોર્સ છે. એટલે ભલે અમે તમને વિશેષોનું નિરૂપણ કરીએ, અમારે કરવું જ પડશે. કારણ કે હું તમને કહીશ કે તમે આનંદ સ્વરૂપ છો, નિર્વિશેષ છો અને આનંદ સ્વરૂપ છો, તો તમને બેસતું જ નથી. પરંતુ તમને કહી કે વિષયોમાં જે આનંદ આવે છે એ વાસ્તવમાં એ સવિશેષ આનંદ છે, વિશેષ આનંદ છે. એ વાસ્તવમાં બ્રહ્માનંદ છે, એ જ આત્માનો આનંદ છે. એમ કહું તો કદાચ બેસશે. અને માટે અમારે તમને આ 5 પ્રકારના વિશેષોના રૂપમાં નિરૂપણ કરવું પડશે. કે એટલે મતલબ શ્રુતિ કે શાસ્ત્ર કે આચાર્યો નિરૂપણ કરે છે અનુકંપાને કારણે. સીધો આ તો બધું કહી દીધું છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, બ્રહ્મા આનંદ સ્વરૂપ છે, બ્રહ્માનંદ જ વાસ્તવમાં છે. પરંતુ એ બેસતું નથી, નિર્વિશેષ વસ્તુ બેસતી નથી. માટે વિશેષ પ્રકારના આનંદની વાત કરીને બતાવશે કે એ સર્વ વિશેષ આનંદ વાસ્તવમાં બ્રહ્માનંદ છે. એનીવે આ વિષય આનંદ સામાન્ય રીતે સાધારણ વ્યક્તિને ખબર હોય, અને એમાં છેવટે બતાવે કોઈક રીતે કે એ વિષયોમાં આનંદ નથી. જો
એ વિશ્વમાં જે આનંદ આવી રહ્યો છે આ બ્રહ્મનો આનંદ છે એવું જો તમને સમજાવવામાં આવે તો બેસી જશે. એટલે વિશેષ આનંદની અમે અહીંયા ચર્ચા ઉપાડી છે. અને 5 પ્રકારના વિશેષ આનંદ: અદ્વૈત આનંદ, વિષય આનંદ, વિદ્યા આનંદ, યોગ આનંદ વગેરે વગેરે. એટલે આનંદ જ બ્રહ્મનું રૂપ છે. હવે એટલે જેવી રીતે પહેલાં 5 અધ્યાયની અંદર બ્રહ્મને સત સ્વરૂપ બતાવ્યો ને, અસ્તિત્વ સ્વરૂપ, એક્ઝિસ્ટન્સ એ રૂપમાં બતાવ્યો, એ વિવેક દ્વારા એ પણ એ પહેલો તબક્કો હતો. એમાં પણ એ જ પ્રકારે હતું. બધી વસ્તુઓને આપણે છેના રૂપમાં જાણીએ જ છે, પરંતુ છેવટે એ બધાની અંદર સર્વસામાન્ય જે છે એ બધાનું અધિષ્ઠાન બ્રહ્મ છે, જે વાસ્તવમાં સત સ્વરૂપ છે. બધામાં અનુ અસ્તિત્વ છે અને અનુ પણ અસ્તિત્વ છે, પણ આ અનુ અસ્તિત્વ અને અનુ અસ્તિત્વ સ્વતંત્ર નામ નથી. આ એક બ્રહ્મ એવું જે અસ્તિત્વ સ્વરૂપ છે આ બધાની અંદર વ્યાપીને રહેલું છે, અને એને કારણે નામરૂપનું અસ્તિત્વ છે. ખરેખર રખે માનતા કે ક્લિપનું પોતાનું અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ છે, આ ક્લિપનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એક જ સત સ્વરૂપ બ્રહ્મ વાસ્તવમાં સર્વનામરૂપને વ્યાપીને રહેલું છે. સર્વનામરૂપ એનાથી અભિન્ન છે, અને વાસ્તવમાં એ નામરૂપનું અસ્તિત્વ એ બ્રહ્મને કારણે છે. એટલે વાસ્તવ અને આ રીતે બ્રહ્મને તમને બતાવે પ્રત્યેક નામરૂપનું અસ્તિત્વ છેવટે એ બ્રહ્મનું અસ્તિત્વ છે. એવી રીતે યોગમાં આનંદ, ફલાણામાં આનંદ, વિષયમાં આનંદ, એ છેવટે આ બ્રહ્મનો આનંદ છે, એવી રીતે બતાવવામાં આવશે. એટલે આ રીતે અને એ સત્સ્વરૂપ બ્રહ્મને જાણીને જ વ્યક્તિ છેવટે સંત બની જાય છે. હા, આવું કહ્યું. બ્રહ્મને જે બ્રહ્મ એટલે પરમાત્મા, પરમાત્માને જે પરમાત્મા છે, સત એટલે શું છે? બ્રહ્મ છે. વાસ્તવમાં એટલું કહેનારો સંત બની જાય છે. જે નથી એવું કહેનારો પોતે પોતાનું અસ્તિત્વ જ નથી રહેતું. આત્મા બ્રહ્મ છે. તમે કહો બ્રહ્મ નામની વસ્તુ નથી, પરમાત્મા નામની વસ્તુ નથી, ઈશ્વર નામની વસ્તુ નથી, તો તમે પોતે નથી એવી વાત થઈ ગઈ. અને એ તો વસ્તુ શક્ય નથી બનતી. એટલે તમે પોતે નથી એવું સિદ્ધ કરવા માટે તમે પોતે જ જોઈશો પાછા. એટલે પોતાનું અસ્તિત્વ પોતાનું અસ્તિત્વનો બાદ કોઈ કરી ન શકે, તો પછી બ્રહ્મના અસ્તિત્વનો બાદ ન કરી શકે, કારણ કે એ આત્મા જ બ્રહ્મ છે. ચાલો, એનીવે, એટલે વાસ્તવની અંદર આટલે બ્રહ્મ છે એવું કહેનારો સંત બની જાય. તતો શું કહ્યું? અસન્નેવ સ ભવતી અસદ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તતો વિદુરીતિ. સંતમ એનમ સંતમ તતઃ વિદુઃ. એનમ સંતમ જે કહે છે બ્રહ્મ સત્સ્વરૂપ છે, પરમેશ્વર છે એવું કહેનારો સંત બની જાય છે. આવું તૈત્તિરીયની અંદર કહ્યું. એનીવે, એટલે બ્રહ્મને છે મતલબ કે એ પ્રકારે જાણે છે. અને એ પછી એટલે સત્સ્વરૂપ બ્રહ્મની વાત પહેલાં 5 અધ્યાયમાં કરવામાં આવી. બધી વિશેષો દ્વારા બતાવ્યું. આ બધા વિશેષ વસ્તુઓનું અસ્તિત્વ જે છે છેવટે એમાં રહેલું સર્વસામાન્ય વસ્તુ જે છે એ અસ્તિત્વ પ્રદાન કરે છે. કોઈનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે આ રીતે અને બ્રહ્મનો અર્થ સામાન્ય રીતે અપરિચ્છિન્ન વગેરે આ બધા પરિચ્છેદ, મર્યાદાઓથી મુક્ત, એ વાસ્તવની અંદર એનો અર્થ થાય છે. એટલે રખે માનતા કે બ્રહ્મ નામની વસ્તુ જેમ જગતમાં બીજી બધી વસ્તુઓ છે એની સાથે સાથે આવી બ્રહ્મ નામની પણ વસ્તુ છે એવું રખે માનતા. કારણ કે કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બ્રહ્મ પણ છે અને ક્લિપ પણ છે, બ્રહ્મ પણ છે અને મોબાઈલ પણ છે. એવું રખે માનતા બ્રહ્મ સર્વસામાન્ય વસ્તુ છે જે બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે અને માટે અપરિચ્છિન્ન છે. બાકીની તો બધી વસ્તુઓ હોય અને બ્રહ્મ હોય તો પછી બ્રહ્મ પરિચ્છિન્ન બની ગયું. બધાનું અસ્તિત્વ પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય અને બ્રહ્મનું પણ અસ્તિત્વ હોય. બ્રહ્મ પણ છે અને ક્લિપ પણ છે, બ્રહ્મ પણ છે અને સ્વામીએ છે, બ્રહ્મ છે અને કમ્પ્યુટરે છે, બધુંય છે. ના, બાકીની કોઈ વસ્તુમાં રહેલું છે પણ ખરેખર પોતાનું છે જ નહીં, એ બ્રહ્મનું જ છે પણ છે. અને આ રીતે બ્રહ્મ અપરિચ્છિન્ન છે, સર્વસામાન્ય છે. પ્રત્યેકની અંદર શું સામાન્ય છે પણ સામાન્ય છે, બાકી સામાન્ય નથી. આ નામરૂપ જુદું, આ નામરૂપ જુદું છે પણ સામાન્ય છે, અને એ બ્રહ્મ છે અપરિચ્છિન્ન. કેમ એ છે પણ બ્રહ્મ છે? કેવી રીતે? કારણ કે બ્રહ્મ સત સ્વરૂપ છે. બ્રહ્મ જ વાસ્તવમાં અસ્થિ સ્વરૂપ છે, અને માટે પ્રત્યેકમાં રહેલું અસ્થિ છે પણ એનું જ છે. અને પાછું સર્વવ્યાપી છે. બ્રહ્મ એટલે બ્રહ્મનો અર્થ થાય સર્વવ્યાપી. તો પછી સર્વવ્યાપી હોય તો બધાને વ્યાપીને રહેલું હોય તો બધાને કેવી રીતે વ્યાપેલું છે? અસ્તિત્વના રૂપમાં વ્યાપેલું છે એમ. અને આ રીતે જે લોકો આ રીતે કહે છે કે
બ્રહ્મ પણ છે, ચાલો પરમાત્મા છે અને જગત એ છે, પરમાત્મા છે અને જીવ પણ છે, બધુંય છે, બધુંય છે. જીવનું અસ્તિત્વ સ્વતંત્ર છે અને બ્રહ્મનું અસ્તિત્વ સ્વતંત્ર છે. પરમેશ્વર ક્યાંક છે અને જીવો બધા અહીંયા છે. અને જગતની વસ્તુ એ છે પરમાત્માથી જુદી. તે હજુ બ્રહ્મને બરાબર જાણતા નથી. ભગવાન સુરેશ્વરાચાર્યજી કહ્યું, બ્રહ્માર્થો દુર્લભો યસ્માત દ્વિતીય સતી વસ્તુની. બ્રહ્માર્થ દુર્લભ એટલે તમે બીજી વસ્તુ છે અણુમાત્ર પણ, તો પણ વાસ્તવની અંદર બ્રહ્મ શબ્દને સમજ્યા નથી. તમે કહો કે બ્રહ્મ પણ છે અને અણુ પણ છે, બસ બ્રહ્મથી અન્ય અણુપણનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યું તો તમે હજુ બ્રહ્મને જાણ્યું નથી. એવું આચાર્યએ સુરેશ્વરાચાર્યજીએ કહ્યું. દ્વિતીય સતી વસ્તુની, દ્વિતીય વસ્તુની સતી, બીજી વસ્તુનું અસ્તિત્વ સ્વતંત્ર તમે માન્યું બ્રહ્મથી સ્વતંત્ર, તો તમે હજુ બ્રહ્મને જાણ્યું નથી. કારણ કે દ્વિતીય વસ્તુ જ નથી. એકમ એવ અદ્વિતીય. આ તો અદ્વિતીય છે. અદ્વિતીયનો અર્થ એવો થાય કે એનાથી અન્ય નથી. તો એનાથી અન્ય જણાઈ જે રહ્યું છે એ બધાનું અસ્તિત્વ ખરેખર બ્રહ્મનું જ અસ્તિત્વ છે. એવું છે. બીજી વસ્તુ છે, બ્રહ્મ પણ છે અને બ્રહ્મથી અન્ય બીજી વસ્તુ અણુ કે ઉલ્કા જે હોય તે છે નહીં. તો પછી અદ્વિતીય થાય જ નહીં. અદ્વિતીય વસ્તુ છે જ નહીં, એવું થાય. અને બ્રહ્મ બ્રહ્મ જ ન રહે. બ્રહ્મ અપરિચ્છિન્ન એટલે શું? કોઈ મર્યાદા જ નથી બ્રહ્મની. અનંત ત્યારે જ બને કે જ્યારે એનાથી અન્ય કશું હોય જ નહીં. એનો અંત જ નથી. એટલે કે શું? અનંત એટલે જેનો અંત નથી, અર્થાત એનાથી અન્ય કશું છે નહીં. અંત બીજી વસ્તુ લાવે. આનો અંત કોણ લાવે? આ લાવે, હે ને? આવે એટલે એનો અંત આવી ગયો. અંત એટલે શું? આની મર્યાદા, મતલબ એટલે આની એક મર્યાદા, આની એક મર્યાદા. એટલે વાસ્તવની અંદર બ્રહ્મમાંથી સર્વસામાન્ય છે. તો પછી એ તો એનાથી જ બધાનું અસ્તિત્વ હશે. એટલે એ દૃષ્ટિએ આ બધું મેં તમને શેની વાત કરી? આ સત સ્વરૂપ જે પહેલાં 5 અધ્યાયમાં ચર્ચા થઈ એની વાત કરી કે આવો નિર્વિશેષ છે. અર્થાત વાસ્તવની અંદર એનાથી અન્ય કશાનું અસ્તિત્વ છે નહીં. એટલે બ્રહ્મને છોડીને બીજી વસ્તુનું અસ્તિત્વ ન હોઈ શકે. એટલે બીજી વસ્તુનું બ્રહ્મનું અસ્તિત્વ માનવું અને બીજી વસ્તુનું અસ્તિત્વ માનવું એ તો હજુ બરાબર બેઠું નથી બધું મનની અંદર. જેમ કેટલાક લોકો ખબર છે કહેતા હોય છે કે આ ભગવાન સર્વશક્તિમાન છે અને હું તો રોજ જે ભગવાનની પૂજા કરું છું અને કયો ભગવાન છે? સર્વશક્તિમાન. પણ આજકાલ આ શનિની દશા ચાલે છે મારી. આ શનિ એવો હેરાન કરે છે મને કે ના પૂછો. એનો શું અર્થ થયો ખબર તમને? તમે ભગવાનને શક્તિશાળી માન્યા, સર્વશક્તિમાન પાછો, અને બીજી બાજુ શનિને શક્તિશાળી માન્યો. એટલે એનો અર્થ એવો થયો. એટલે આના જેવી વસ્તુ છે. બ્રહ્મ અપરિચ્છિન્ન છે, સત સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, આમ તેમ બધું બોલ્યા અને પછી પાછું કહે કે આનું પણ અસ્તિત્વ છે, બ્રહ્મનું અસ્તિત્વ છે ને આનું અસ્તિત્વ છે. તો પછી આ તો બરાબર બેઠું નથી. એટલે પરમાત્માને સર્વશક્તિમાન કહેવો ને શનિને પાછો શક્તિમાન કહેવો, તો પછી પેલો સર્વશક્તિમાન ક્યાંથી રહ્યો તમે મને કહો? એટલે વાસ્તવની અંદર આ પ્રકારની વાત છે. એટલે એના કારણે આ બ્રહ્મ વિશે એટલે અઘરું છે જ, કોઈ શંકા જ નથી, એમાં શંકા જ નથી. એટલે બ્રહ્મને ખાલી સત્સ્વરૂપ જાણવો જો અઘરો હોય તો એનાથી આગળ તો એને ચેતન સ્વરૂપ જાણવો બહુ અઘરો છે. કેમ? કારણ કે અસ્તિત્વ તો તમે જો છે ને તમે તરત પકડી લો. હું તમને કહું કે અમારેલું છે પણ અમારેલું છે પણ અને અમારેલું છે પણ ને બધામાં રહેલું છે પણ બ્રહ્મ છે તો અને માટે બ્રહ્મ અનંત છે તો તમને હજુ એ બેસી જાય. પણ હું તમને કહું બ્રહ્મ ચેતન છે, આ તો બેસે જ નહીં. કેમ? કારણ કે આ અમારી સામે કમ્પ્યુટર પડ્યું છે એ જ જડ છે, આ પુસ્તક છે જડ છે, આ પેલો મોબાઈલ જડ છે, આ ક્લિપ જડ છે, આ બીજી ક્લિપ જડ છે, આ પેલું પ્રિન્ટર જડ છે, અહીં પેલું આ આઈપેડ પડ્યું છે એ જડ છે, આ કેમેરો જડ છે. કરોડો વસ્તુ મારા રૂમની અંદર જ જડ હોય અને હું કહું બ્રહ્મ જે સર્વવ્યાપી છે અને એ તો વાસ્તવમાં ચેતન સ્વરૂપ પણ બનશે. આવા ક્યાં બેસે આ વસ્તુ? કોઈ રીતે બેસે નહીં. તમે જે અહીં વસ્તુઓનો અનુભવ કરો છો, આ બધી વસ્તુ પડી છે બધી જડ જ છે. રેફ્રિજરેટર જડ છે, આ પેલું માઇક્રોવેવ એ જડ છે, પેલી તપેલી એ જડ છે. કેટલું ગણાવું તમને? કેટલું ગણાવું? હવે તમે કહો કે બ્રહ્મ તો સર્વવ્યાપી અનંત અને પાછું ચેતન, તો પછી બધી જ વસ્તુઓ ચેતન હોવી જોઈએ. અરે આકાશ ચેતન હોવું જોઈએ. આકાશ કેટલું મોટું! આકાશ એ જળ, વાયુ જળ, બધું જળ 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 જળ. અને પાછા બોલતા રહીએ કે ના એ ચેતન બ્રહ્મ છે, એ સર્વવ્યાપી છે, અનંત છે. આ ક્યાં બેસે? એટલે પેલું સત સ્વરૂપ તો હજુ કંઈ કે બેસી જાય. કારણ કે હું કહું કે આનું અસ્તિત્વ એ બ્રહ્મ છે, અમારેલું છે પણ બ્રહ્મ છે.
અનુપ છે પણ બ્રહ્મ છે. તો તમે કહો આકાશમાં રહેલું છે પણ બ્રહ્મ છે. ચાલો તો બરાબર છે, બ્રહ્મ અનંત છે, સત સ્વરૂપ છે, અનંત છે, સમજી જાઓ. પણ હું પાછું જોડે કહું કે આ તો જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે, અને અનંત બ્રહ્મ વાસ્તવમાં ચેતન સ્વરૂપ, ચેતનય છે, જ્ઞાન સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. તો તમે કહો કે આ તો કોઈ રીતે બેસતું નથી, બધી વસ્તુઓ જળ દેખાય છે, એમાં ક્યાં બ્રહ્મ વ્યાપેલું છે, ચેતન બ્રહ્મ ક્યાં વ્યાપેલું છે? એટલે વાસ્તવની અંદર આ વ્યાપક કેવી રીતે હોય એમ આપણને તરત પ્રશ્ન ઊભો થાય. એટલે સત સ્વરૂપે સમજવું તો હજુ કદાચ સરળ છે કે વ્યાપક છે, પરંતુ આ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મને વ્યાપક સમજવું, અનંત સમજવું અઘરું છે. એટલે એની પણ આપણે જોઈ ગયા છીએ, એટલે હવે મારે એમાં કંઈક કહેવાનું નથી. આપણે દીપ પ્રકરણ જોઈ ગયા ને, દીપ પંચક 5 પ્રકરણો જોઈ ગયા, અને એમાં આ બધું આપણે બતાવી દીધું. બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે અને વાસ્તવમાં છતાંય સર્વવ્યાપી છે. એનાથી અઘરું આ આનંદ સ્વરૂપ. એટલે કારણ કે બધા જે ચેતન છે એ લોકોને એ ચેતન, ચાલો હું બ્રહ્મ છું અને સારું, હું સત સ્વરૂપ છું, હું ચિત્ત સ્વરૂપ છું, બરાબર, હું ચેતન છું અને મારું અસ્તિત્વ એ મતલબ બ્રહ્મનું અસ્તિત્વ છે, બધું બરાબર બરાબર બરાબર. પણ તમે આનંદ સ્વરૂપ છો. હવે આ તો એનાથી ખરાબ લાઈન મૂકી દીધું. કારણ કે મોટા ભાગે તો મને દુઃખનો જ અનુભવ થાય છે. ભાગ્યે જ દિવસમાં આપણે સાચા અર્થમાં આનંદ, ખાલી હસીએ, હે 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 કેમ છો તમે, હે હે, આ તો બધું ઠીક છે, ચાલો સોશિયલ એટિક્વેટને કારણે આમ ન હસવાની એવી જરૂર ન હોય, પણ તો આપણે મસ્ત મસ્ત હસ્યા કરતા હોઈએ, ખાલી ખોટું ખોટું હસીએ, હે હે હે, આવું કર્યા જ કરતા હોય લોકો, ખબર નહીં, અંદરથી નર્યું દુઃખ હોય પણ તો બહાર હે 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 અમે કરીએ છીએ ને, તમને નહીં, હું કરું છું ખોટું ખોટું. પણ સાચા અર્થની અંદર તમને આનંદ હોય, તમે તમારી જાત સાથે હોય એવી ક્ષણો કેટલી ઓછી, બહુ ઓછું. અને હું ચેતન, સત્સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, બ્રહ્મ એટલે આનંદ સ્વરૂપ, આ તો જવા જ દો. એટલે સત્સ્વરૂપ સમજવું સૌથી સરળ, ચિત્ત સ્વરૂપ સમજવું એના કરતાં અઘરું, આનંદ સ્વરૂપ એનાથી અઘરું. માટે 5 અધ્યાયોની અંદર બતાવશે કે તમે જ્યાં જ્યાં તમને આનંદ થાય છે, જે ક્ષણે, એ બધો તમારો જ આનંદ છે. વિષયનો આનંદ, સમાધિ લાગી ગઈ એ તમારો આનંદ પ્રગટ થાય છે. અદ્વૈતનો આનંદ બતાવીશ તમને. અદ્વૈતમાં આનંદ, અદ્વૈત તમને અનુભવ જ નથી થતો, કરોડ વાર થાય છે, રોજ થાય છે, બોલશો જ નહીં. વિષયનો આનંદ ન હોય ને છતાંય આનંદ આવે છે, અદ્વૈતનો આનંદ છે, બતાવીશ તમને. એટલે વાસ્તવની અંદર એવું બોલશો જ નહીં અદ્વૈત અનુભવ નથી, અદ્વૈત અનુભવ છે જ, અને એમાં આનંદ છે જ, પકડી નથી શક્યા કે આ અદ્વૈત છે, બરાબર. હા, ઇનફેક્ટ દ્વૈતમાં આનંદ છે જ નહીં. બાય ધ વે, દ્વૈતમાં આનંદ છે જ નહીં. દ્વૈતમાં તો ભય છે, દ્વૈતમાં અજંપો છે, દ્વૈતમાં ઈર્ષ્યા છે, દ્વૈતમાં ક્રોધ છે, દ્વૈતમાં લોભ છે, દ્વૈતની અંદર માત્સર્ય છે, દ્વૈતમાં હરીફાઈ છે, દ્વૈતમાં ટેન્શન છે, બધું દ્વૈતમાં છે. બધું જે તમને નડે છે એના માટેનું એકમાત્ર કારણ દ્વૈત છે, એકમાત્ર કારણ. ના ના સ્વામીજી ના, દાળ વડા મારા કરતાં જુદા પણ મને કેવો આનંદ આપે છે, સમજાવીશ તમને, તો સમય આવશે ત્યારે ને, અત્યારે નહીં. દ્વૈતમાં જ વાસ્તવમાં પોટેન્શિયલ ભય રહેલો છે, યાદ રાખજો. તમારાથી કોઈ વસ્તુને તમે જુદી માની, એ તમારા અજ્ઞાનને કારણે એક ક્ષણે ભલે તમારા માટે ભયનું કારણ ન દેખાતી હોય, પણ ભય રહેલો જ છે. અને ગમે એ વસ્તુ આ દુનિયાની અંદર ભયનું કારણ બને છે. અત્યંત પ્રિયમાં પ્રિય વ્યક્તિ પણ તમારા ભયનું કારણ બને છે. જે પ્રિય વ્યક્તિમાં તમે આનંદ શોધતા હતા અને તમે એના આનંદનો સોર્સ માનતા હતા, પ્રિયમાં પ્રિય વ્યક્તિ, અત્યંત પ્રિય, એ જ વ્યક્તિ કાલે સવારે ઉઠીને તમારી સામે કોર્ટમાં આવીને ઊભી રહી જાય છે, યાદ રાખજો. અને એ જ ભયનું કારણ બને છે. દીકરા દીકરીઓ રેમન્ડનો પેલા મને હમણાં જ કોઈ વિડીયો મોકલ્યો, રેમન્ડના ચેરમેન વિજયપત સિંઘાનિયા, કેટલું મોટું એમ્પાયર, અબજોપતિ, કલ્પના પણ તમે નહીં કરો, તમે તો જાણોતા જ હશો લગભગ. એ રસ્તા પર આવી ગયા, રસ્તા પર
એક હોટેલમાં બેસીને એમણે વિડીયો મતલબ એક ગીત ગાયું જે એમને અત્યારની પરિસ્થિતિને એમના અનુકૂળ એને સ્યુટ થાય એ પ્રકારનું એવું ગીત ગાયું એ એમને ને એમના પત્નીએ ભેગા થઈને એક હોટલની અંદર અબજોપતિ ચેરમેન રેમન્ડ્સના દીકરાએ કાઢી મૂકી, ઘરમાંથી એમ્પાયરમાંથી બધામાંથી કોણ જાણે કંઈક એવી રમત રમ્યો કે પેલા રસ્તા પર આવી ગયો. જેમણે પોતે રેમન્ડની સ્થાપના કરેલી, દીકરો અત્યંત પ્રિય, એક જ દીકરો એમને અત્યંત પ્રિય જ હશે, વિચારો તમે. એટલે રખે મને કહેતા કે સ્વામીજી આ તો અમારા માટે ભયનું કારણ ના કહેવાય. હું કોઈની સામે પ્રેજ્યુડાઇઝ રજૂ નથી કરતો, પ્લીઝ એવું રાખતા એવું નહીં કહેતા કે સ્વામીજી અમને કંઈ કુટુંબીજનો વિરુદ્ધ ચડાવે છે. પણ આજે તમે જેને આનંદનો સોર્સ માનો છો ને ભયનો સોર્સ નથી માનતા, એ વસ્તુ કાલે ભયનું કારણ બને છે. મૂળ તો અંદર દ્વૈત જ છે, એ જુદો હું જુદો. દ્વૈત એટલે વાસ્તવની અંદર દ્વિતીયાદ્વય ભયમ ભવતી $1 મિલિયન વાક્ય છે. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. જો તમે તમારા કરતાં કોઈકને પણ જુદું માન્યું અને ભલે આજે એને પછી તમારાથી જુદું માનીને એના તરફ આનંદની નજરથી જોતા હો કે એના તરફ આસક્તિ હોય, જે પણ હોય, કાલે સવારે ઉઠીને એ ભયનું કારણ બને છે. ટામેટું જે તમારા કરતાં જુદું છે, ટામેટું મારા માટે શું ભયનું કારણ? બટાકું સૌરાષ્ટ્રમાં આવું કંઈક બટાકું, બટેટડી કે શું કે બટેટડી બટાકું, એ ભયનું કારણ? હા, બને. એકવાર પેટમાં ગયા પછી ભયનું કારણ બને? કોઈ પણ વસ્તુ ભયનું કારણ બને, કોઈ પણ. અને એ ત્યારે જ બને, ભયનો સોર્સ ત્યારે જ બને જે તમારાથી જુદું માન્યું હોય તો જ. આનંદ માટે તમે જુદું માની દો. એટેચમેન્ટ કોને, આસક્તિ કોના માટે હોય? તમને તમારા માટે આસક્તિ હોય તો આ દુનિયામાં આપણે તરી ગયેલા છીએ, રિયલી. જો તમને તમારા માટે આસક્તિ હોય અને દુનિયામાં ક્યાં આસક્તિ ન હોય તો તમે આ દુનિયાના બાદશાહ છો. પણ તમને તમારા કરતાં બીજામાં આસક્તિ હોય ને તમે પરતંત્ર બનો તો બાદશાહ ક્યાં છે? ગુલામ જ છીએ ને. મને કોઈ પણ વસ્તુને હું આસક્તિનો વિષય માનું પછી એના પર પરતંત્ર બનવાનો જ છું, બહુ સ્વાભાવિક છે. પરતંત્રતા આવી તો પછી બાદશાહી નથી. પરતંત્રતા એટલે ગુલામી. એટલે પણ તમે અન્યને પ્રત્યે આસક્તિ થઈ ને તો એનો અર્થ કે અન્ય દ્રષ્ટિ તો છે જ ને. એ મારા કરતાં જુદો છે એ તો પહેલાં હોવું જ જોઈએ ને, પછી એના આનંદનું કે આસક્તિનું કારણ માનું. દ્વિતીયાદ્વય ભયમ ભવતી. અદ્વૈતમાં જ આનંદ છે અને તમારો પોતાનો આનંદ, તમે પોતાનો અનુભવ પણ છે. ચાલો એ વાત પછી. અત્યારે તો હું કહું છું કે વાસ્તવની અંદર આનંદ, હું આનંદ સ્વરૂપ છું જાણવું તો બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. ખરેખર શ્રુતિની અંદર બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું કે આનંદ વસ્તુ જ આનંદનો વિષય છે. સામવેદનું છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું યો વૈ ભૂમા તત્સુખમ. જુઓ કેવું કહ્યું, એવું ન કહ્યું કે ભૂમા એટલે આ અનંત વસ્તુ બ્રહ્મ, ભૂમા એટલે બ્રહ્મ. એવું ના કહ્યું કે આ બ્રહ્મમાં આનંદ રહેલો છે. યો વૈ ભૂમા તત્સુખમ, આ બ્રહ્મ જ આનંદ છે. બ્રહ્મ એટલે જે અનંત છે એ જ આનંદ છે. અને પાછું કદાચ હજુ સ્પષ્ટ ન થયું હોય તો કહ્યું ના અલ્પે સુખમ અસ્તિ. હા, અલ્પ વિષયમાં સુખનો છાંટો પણ નથી. જોડે પાછું કહી દીધું, ક્લિયર કરી દીધું, કમ્પ્લીટ કરી દીધું. એટલે વાસ્તવની અંદર જે વ્યાપક છે એ જ સુખ સ્વરૂપ છે, આનંદ છે, એ જ વસ્તુ આનંદ છે. અને ના અલ્પે સુખમ અસ્તિ અર્થાત આ નામરૂપ, પ્રત્યેક નામરૂપ અલ્પ છે. જેનું જગતનો કોઈ પણ વિષય અલ્પ જ છે ને. એટલે એ અલ્પમાં સુખનો છાંટો પણ નથી. પણ આપણને અલ્પમાં જ સુખ દેખાય છે અને બ્રહ્મનો એ વાસ્તવમાં જે સુખ સ્વરૂપ છે એનું તો આપણને કલ્પના પણ નથી. એટલે પછી કહ્યું ના અલ્પે સુખમ અસ્તિ એટલે શું? અલ્પમાં સુખનો તમે અધ્યારોપ કરો છો. અલ્પમાં સુખ નથી પણ તમે અધ્યારોપ કરો છો. કારણ કે પ્રત્યેક જગતના જે તે વિષયની અંદર વ્યક્તિ વસ્તુ જે પણ હોય, પરિસ્થિતિ હોય, જે પણ હોય, એમાં તમે સુખનો અધ્યારોપ કરો છો. જેવી રીતે રજ્જુમાં સાપનો અધ્યારોપ કરો છો એવી ને એવી રીતે અલ્પની અંદર, અલ્પ વસ્તુ અર્થાત આ નામરૂપાત્મક જગતની અંદર તમે સુખનો અધ્યારોપ કરો છો. ખરેખર છે નહીં. અને માટે છેવટે પણ મને સુખનો અનુભવ તો થાય છે જ. આ તો તમને એમ તો સર્પનો અનુભવ તો થાય છે જ ને. પણ
તમને સર્પનો અનુભવ તો થાય છે, નહીં તો બોલો જ નહીં ને. તમે રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરો અર્થાત સર્પનો અનુભવ તો થાય છે જ ને, તો જ કરો ને તમે. એટલે સર્પનો અનુભવ કરો છો માટે ખરેખર સર્પ છે એવું તો નથી જ ને. એટલે જેને તમે સર્પ માનો છો છેવટે રજ્જુ નીકળીને, એવી રીતે અલ્પ વસ્તુમાં તમે જે સુખનો અધ્યારોપ કરો છો, સુખનો અનુભવ કરો છો, એ નામરૂપને લીધે નહીં. એ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે, જે એનું અધિષ્ઠાન છે, એ જ આનંદ સ્વરૂપ છે. જ્યારે તમે સર્પને જુઓ છો ત્યારે ખરેખર વાસ્તવમાં પેલા અધિષ્ઠાન તરફ તમારી નજર નથી ગઈ માટે, પણ સર્પનું પૂરેપૂરું અસ્તિત્વ તો એ રજ્જુ છે. એવી ને એવી રીતે તમે સર્પને સાચો માની લીધો, રજ્જુ પર સર્પનો અધ્યારોપ કરીને સર્પને સાચો માની લીધો, સર્પનો અનુભવ કર્યો છે. વાસ્તવમાં એવી રીતે આ અલ્પમાં નામરૂપ, વિવિધ નામરૂપના વિષયો છે, એની અંદર તમે સુખનો અધ્યારોપ કરો છો, પરંતુ એનું અધિષ્ઠાન બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે, એ કહેવાનો આશય છે. એટલે ના અલ્પે સુખમસ્તી, કેવું સુંદર છાંદોગ્યની અંદર કહ્યું, ભૂમ વિદ્યાની અંદર 7મા અધ્યાયની અંદર. એટલે વાસ્તવની અંદર અલ્પમાં જે સુખ છે વાસ્તવમાં બ્રહ્માનંદ જ છે. એટલે અને બ્રહ્મને કારણે વાસ્તવમાં બ્રહ્માનંદમાં અલ્પતાની પ્રતીતિ થાય છે, અર્થાત વિષયમાં આનંદ વગેરે દેખાય છે, નામરૂપમાં આનંદ દેખાય છે. એટલે કહ્યું અશેષતઃ જ્ઞાતે, શ્લોકમાં જુઓ, અશેષતઃ જ્ઞાતે અર્થાત અશેષતઃ જ્ઞાતે એટલે શને અશેષતઃ જ્ઞાતે? બ્રહ્માનંદમ પ્રવક્ષ્યામિ જ્ઞાતે તસ્મિન અશેષતઃ. તસ્મિન એટલે આ બ્રહ્મના વિષયમાં અથવા બ્રહ્મના સંદર્ભમાં બ્રહ્મને અશેષતઃ જ્ઞાતે. બ્રહ્મને જ્યારે તમે અશેષતઃ એટલે શું? એને સર્વ પરિચ્છેદથી, સર્વ મર્યાદાઓથી, પરિચ્છિન્નતાથી એને તમે રહિત જાણી લેશો. સર્વ મર્યાદાઓ એટલે દેશ કાળ વસ્તુ વગેરેની મર્યાદાઓથી એનાથી રહિત એને જાણી લેશો. જ્ઞાતે સતી એવું જાણી લેશો ત્યારે ઐહિક આમુષ્મિક અનર્થવ્રાતમ હિત્વા સુખાયતે. અને ત્યારે અનર્થવ્રાતમ, સર્વ અનર્થોમાંથી તમે, અનર્થોના ઝંઝાવતમાંથી તમે મુક્ત થઈ જશો. હિત્વા એટલે એમાંથી મુક્ત થઈને, સુખાયતે એટલે સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું એ જાણશો એમ. હવે આ અનર્થ શબ્દ પહેલાં, બીજી લાઈનમાં રહેલો પેલો અનર્થ શબ્દ, એ અનર્થ શબ્દ સમજવા માટે આપણે અર્થ પહેલાં સમજવું પડે. અર્થ સમજીએ તો અનર્થ સમજાઈ જાય. અર્થ એટલે શું તમે જાણો છો. અર્થ એટલે જેને તમે ઈષ્ટ માનો છો, જેને તમારા જીવનનું સાધ્ય માનો છો, જેમાં તમને સુખ સલામતી વગેરે દેખાય ને અર્થ કહેવાય. પુરુષાર્થ મતલબ એટલે જેની આપણે હંમેશા ઈચ્છા રાખીએ, હે ને? અર્થના વિષયો, કામના વિષયો બધાની આપણે સતત ઈચ્છા રાખીએ છીએ ને. પુરુષૈ અર્થતે ઇતિ પુરુષાર્થ અથવા અર્થ એક જ વસ્તુ છે. જેને હંમેશા ઈચ્છીએ, જેને આપણે ઈષ્ટ કહીએ, એ આપણે અનર્થ કહેવાય. તો અનર્થનો અર્થ શું થયો? અનિષ્ટ. એટલે વાસ્તવની અંદર જે બધું અલ્પ છે એ બધું ખરેખર અનિષ્ટ છે. એટલે આ અનિષ્ટ વસ્તુને જ આપણે ઈષ્ટ માનીએ છીએ. કેવી ગરબડ છે! આનું નામ માયા. સ્વામીજી, માયા છે કે નહીં ખબર કેવી રીતે પડે? ઉલટું વિચારીએ તો માયા, બાકી નહીં. ઉલટું વિચારો એટલે માયા, દેટ્સ ઓલ. જે જેવું છે એને પહેલાં ઉલટું માનો એટલે માયા. જગતમાં સુખ છે, માયા. તુમ સુખ સ્વરૂપ હો, એ જવા દો, એ વાત કાઢી નાખો. ચલો, જગતમાં સલામતી દેખાય, માયા. જગતમાં શાંતિ દેખાય, માયા. આવું. એટલે એનીવે, એટલે કહેવાનો આશય છે અનર્થને જ વાસ્તવમાં આપણે અર્થ માની લેતા હોઈએ છીએ. જે અનર્થ વસ્તુ છે, અનિષ્ટ વસ્તુ છે, એને જ ઇષ્ટ માનીને એની પાછળ દોડીએ છીએ ને એને જ જીવનનું ધ્યેય માનીને દોડીએ છીએ. એટલે આ છે ને, જો એટલે એક આચાર્ય સરસ ઉદાહરણ આપ્યું કે જે પેલું બાળક હોય એ પેલો એ જૂના જમાનામાં તો પેલી સગડીઓ આ લોકો, હવે જો કે આ બધું આપણા ગેસના ચૂલા, ચાલો એટલે હવે પહેલાં સગડીનો ચૂલો ગણો, આ ચાલે, આ ઉદાહરણમાં આ પણ ચાલે. પણ જૂના જમાનામાં તો પેલી સગડી હોય ને એટલે પેલા કોલસા બરાબર તપેલા હોય ને અંદર અંગારો, અને માં બનાવતી રોટલી વગેરે, અને બાળક રમતું હોય, એના ખોળામાં રમતું હોય, પણ ખોળામાંથી જઈ અને પેલો સગડી પાસે જવા જાય, પેલો અંગારો પકડવા જાય, માં એને ખેંચીને બહાર પાછો પકડી બહાર. એટલે અનિષ્ટ વસ્તુ છે એને ઇષ્ટ માને. કોણ માને? બાળક માને. તેવી રીતે આપણે પણ અનિષ્ટ વસ્તુને જ ઇષ્ટ માનીએ છીએ એમ. જગતના નામરૂપમાં સુખનો છાંટોય નથી, ત્યાં એને માનીને એમાં દોડે છે લોકો. સવારથી શરૂ થઈ જાય, સાયકલો, રિક્ષાઓ અને સ્કૂટરો અને કાર લઈને શેના માટે નીકળે છે? શેના માટે નીકળે છે બધા? આ સુખની શોધમાં. બીજું શું થાય? એના માટે દોડે છે ને ચારે તરફ. છે અનિષ્ટ, મતલબ કે ત્યાં નથી. ના અલ્પે સુખમ અસ્તિ, યાદ રાખજો. ન અલ્પે સુખમ અસ્તિ.
કોઈ અલ્પ વસ્તુની અંદર દેશકાળ અને વસ્તુની દ્રષ્ટિએ જે મર્યાદિત હોય એમાં સુખ નથી. એટલે એ વાસ્તવમાં ઈષ્ટ ન બનવું જોઈએ, પણ ઈષ્ટ બની ગયું છે. જે અનિષ્ટ છે એ ઈષ્ટ બન્યું છે. જે વાસ્તવમાં અનર્થ છે એ અર્થ, એમાં આપણે અર્થ જોઈએ છીએ, એમ કહેવાનો આશય છે. એટલે આપણે બાળકો છીએ. કોના માટે? શાસ્ત્ર માટે. પેલો અંગારો પકડવા જાય છે, અનિષ્ટ છે એને ઈષ્ટ માનીને પકડવા જાય છે. પેલો બાળક માંસ પકડીને ખેંચે છે કે નથી ભાઈ એ તો ઈષ્ટ નથી, અનિષ્ટ છે, પાથમાં પકડી લઈશ તો દાઝી જઈશ, બળી જશે હાથ. એટલે એ અનર્થને આપણે અર્થ માનીને દોડીએ છીએ વાસ્તવમાં. અને અનર્થ બે પ્રકારના અહીંયા બતાવ્યા. ઐહિક આમુષ્મિક અનર્થ વ્રાતમ કહ્યું. ઐહિક ઇહ એટલે અહીંયા એટલે આ પૃથ્વી પર, એટલે બધું બાકી બધું ધન, સત્તા, સંપત્તિ, કીર્તિ અને આ બધા બીજી બધા આપણા સગાવાલા સંબંધીઓ, પુત્ર, પતિ વગેરે, આ તે બધું. એની અંદર આપણી ઈષ્ટબુદ્ધિ છે. ઈષ્ટબુદ્ધિ એટલે તમે માનો છો એ બધા આપણા પ્રાર્થનાના, ઈચ્છાના વિષયો બને. એ બધા ઐહિક કહેવાય. આ પૃથ્વી પરના બધા ઐહિક. ઇહ સંબંધી ઐહિક. ઇહ એટલે અહીં એટલે આ પૃથ્વી પર. કેટલાક અહીંનું નહીં, અહીંયા એમની નજર હોય જ નહીં. અહીંયા કોઈ વસ્તુમાં રસ નહીં. કેમ? આમુષ્મિક એટલે એ અદસ શબ્દ પરથી આવ્યું છે. અદસ એટલે તે, અમુષ્ય આમ તો એટલે તે. એટલે વાસ્તવમાં આમુષ્મિક અહીંયા એમની નજર નથી, એમની નજર બીજા લોકમાં છે, સ્વર્ગ વગેરે. એના માટે થઈને પછી આ લોકની અંદર દુઃખ વેઠવા તૈયાર છે. આ લોકની અંદર દુઃખ વેઠવા નહીં, આ લોકમાં જીવન આપી દેવા તૈયાર છે. સુસાઇડ બોમ્બરો વિચારો તમે, 23, 24, 25 વર્ષનો છોકરો પોતાનું લાઈફ આપી દે, કારણ કે એને પેલા મદ્રેસાની અંદર આ બધા ઇમામોએ શીખવ્યું કે જો તમે આપના આના માટે કુરબાન થઈ જશો ઇસ્લામ માટે, તો તમને અલ્લાહની સાથે તમે સ્વર્ગની અંદર, જન્નતની અંદર તમને બધું ઘણું મળશે, અપ્સરાઓના અને તેને. તો અહીંયા પોતાનો ભોગ આપી દેવા તૈયાર છે. એ રીતે આપણામાંય છે. આપણે આવું ન હોય આટલું બધી હદે, પણ આપણે અનેક પ્રકારના વ્રતો કરીએ, હે ને, અગિયારસ કરે, આ કરે, તે કરે, પેલું કરે, ઢીકડું, તીર્થયાત્રાઓ, અને કેટલું બધું કરીએ આપણે. કેટલી તકલીફો તીર્થયાત્રા કરીએ. અને તીર્થયાત્રામાં આવું કોઈ કહ્યું હોય કે ભાઈ તમે ચાલતા જાઓ ડાકોર, ચાલતા અંબાજી, ચાલતા બદ્રીનાથ કે આવું, તો તમને અનેક ઘણું પુણ્ય મળે. અને એ પુણ્ય તમે કમાઈ લો તો તમારું ભવિષ્ય તમારું સુધરી જાય, મતલબ સારો લોક પ્રાપ્ત થાય. તો આ લોકની અંદર અનેક તકલીફો વેઠે, મતલબ એટલે કેટલાક અહીંયા જ સુખની ઈચ્છા રાખીને આ રીતે દોડે એની પાછળ, એ અહિક અનર્થ કહેવાય છે. વાસ્તવમાં અર્થ એટલે તમે ઈચ્છાનો વિષય, પણ છે અનર્થ, વાસ્તવમાં અનિષ્ટ વસ્તુ છે, એમાં છે નહીં. અને કેટલાક આમુષ્મિક એટલે અહીંથી અન્ય જગત બીજા. એટલે એનીવે કહેવાનો આશય એવો છે, ઐહિક આમુષ્મિક અનર્થ વ્રાતમ એટલે સમૂહ. આ જે છે આ રીતે વાસ્તવમાં એને છોડી દે છે. કોણ જે જાણશે. આ કહ્યું ને પહેલી લાઈનમાં કહ્યું, તસ્મિન અશેષતઃ જ્ઞાતે, જે જાણી લેશે કે વાસ્તવમાં સુખ આ લોકમાંય નથી ને પેલા લોકમાંય નથી, સુખ અહીંના વિષયોમાંય નથી ને ફલાણી વ્યક્તિમાંય નથી ને સુખ સલામતી વગેરે અને બીજા લોકમાંય નથી. એ તો કેવળ આ આનંદ સ્વરૂપ બ્રહ્મ જે છે એની જ બધી અભિવ્યક્તિ છે, અથવા એ જ વાસ્તવમાં સોર્સ છે. એ જે જાણી લેશે અશેષતઃ જ્ઞાતે સતી, તો પછી શું કરશે? ઐહિક આમુષ્મિક અનર્થ વ્રાતમ હિત્વા, તો પછી આ બધા જે અનર્થ વ્રાત છે, અનર્થનો સમૂહ છે, આ બધા એને છોડી દેશે. એ જ ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહ્યું ને, કેમ જેમ બધી નદીઓ જે છે એ વાસ્તવની અંદર સમુદ્ર તરફ જાય છે અને સમુદ્રની અંદર જ વિલીન થઈ જાય છે, એવી રીતે આ બધા વિવિધ પ્રકારના ઐહિક અને આમુષ્મિક સુખ જે છે એ વાસ્તવમાં આ બ્રહ્મરૂપી જે સુખ સ્વરૂપ છે એની અંદર વિલીન થઈ જાય છે. કોને માટે? જે જાણે છે કે બ્રહ્મ કે આત્મા આનંદ સ્વરૂપ છે એના માટે. અને માટે સુખાયતે, સુખ સ્વરૂપ થઈ જાય છે. સુખાયતે એટલે સુખ સ્વરૂપ બની જાય છે. બાકી બધા તો પ્રતિબિંબ છે, ખરેખર છે નહીં. પ્રતિબિંબ એટલે આભાસ, હે ને. પ્રતિબિંબિત સૂર્ય અને પેલો સૂર્ય, તો આભાસ કયો છે? પ્રતિબિંબ. એવી રીતે આ બધામાં સુખ જણાય છે પેલા વિષયની અંદર, કે આ ઇન્દ્રના પદની અંદર, કે ફલાણાની અંદર, અપ્સરાઓના નાચગાનની અંદર, કે જ્યાં પણ તમને સુખ જણાય છે તો કેવળ એનો પ્રતિબિંબ જ છે. વાસ્તવમાં બ્રહ્મ જ સુખ સ્વરૂપ છે એવું જે જાણી લેશે એ પછી આ બધા અનર્થવ્રાત, આ બધા વિષયો જે અનિષ્ટ છે, જેમાં સુખનો છાંટો નથી, સલામતીનો છાંટો નથી, એને
છોડી દેશે એ આનંદ સ્વરૂપ પોતે બની જશે. સુખાયતે એટલે આનંદ સ્વરૂપ બની જશે. એટલે આનંદ સ્વરૂપ છે જ, પણ જાણતો નહોતો, હવે જાણી લેશે. ચાલો, એ રીતે અહીંયા આ પહેલા શ્લોકની અંદર આ રીતે આ બ્રહ્મજ્ઞાન છે એ અનિષ્ટની નિવૃત્તિ અને ઇષ્ટ પ્રાપ્તિનું કારણ છે એ વાત અહીંયા બતાવવામાં આવી. આ વસ્તુ ન બતાવે ને ત્યાં સુધી આપણી બ્રહ્મની જિજ્ઞાસા બહુ દ્રઢ ન થાય. આપણને એમ કે આમાં આનંદ છે ને ફલાણામાં આનંદ છે, પેલામાં આનંદ છે ને ઢીકણામાં આનંદ છે. આવું તો રહેવાનું છે. એટલે આવું જ્યારે જાણીએ કે જ્યાં પણ આનંદ છે ખરેખર ત્યાં નથી, એ તો પ્રતિબિંબ જ છે, વાસ્તવમાં અનર્થ છે, છાંટોય નથી ત્યાં, તો બધું આનંદ તો કેવળ એકમાત્ર આત્મા કે આ બ્રહ્મ છે એનું જ સ્વરૂપ છે. એવું જ્યારે જાણી લો ત્યારે પછી એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા તીવ્ર થઈ જાય. અર્થાત તમે આનંદ સ્વરૂપ છો એવું જાણી લો ત્યારે એને જાણવાની જિજ્ઞાસા તીવ્ર થઈ જાય. અને માટે આ રીતે અહીંયા વર્ણન કરવામાં આવે છે. ચાલો, અને પછી એના માટે આ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એ તો તમે બોલી તો ગયા બધું પટ 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 પટ, પરંતુ એના માટે પ્રમાણ ક્યાં છે? કઈ રીતે તમને ખબર પડી કે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે? એટલે બીજા શ્લોકની અંદર એ એના પ્રમાણ જે છે, અર્થાત શાસ્ત્રની અંદર આ રીતે ઉદ્ઘોષ કરવામાં આવે છે બ્રહ્મ આનંદ સ્વરૂપ છે, વસ્તુ બતાવી છે. મેં તમને કહ્યું હતું 11મા અધ્યાયનો સાર આપતી વખતે કે વાસ્તવમાં શ્રુતિ પ્રમાણ દ્વારા બતાવશે કે બ્રહ્મ કે આત્મા આનંદ સ્વરૂપ છે. એ વસ્તુ અહીંયા બીજા શ્લોકમાં કહે છે. આપણે ખાલી શ્લોક વાંચીએ. બ્રહ્મવિદ પરમાપ્નોતિ શોકમ તરતિ ચાત્મવિત રસો બ્રહ્મ રસમ લબ્ધ્વા આનંદી ભવતી નાન્યથ. એટલે બધા જુદા જુદા પ્રકારના પ્રમાણો છે એ અહીંયા રજૂ કરે છે, અને એની ચર્ચા જે છે આપણે હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.